નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. આપણે અદિશ સ્વરૂપ તો જોયું હતું એનું, હે ને, કે F બરાબર કે Q1 Q2 અપોન R². પણ બળ છે દિશા તો હોય જ. તો દિશાને કેમ દર્શાવી સૂત્રમાં, એ નિયમ આપણે ગાણિતિક રીતે કેમ મેળવવો, બરાબર, એની આપણે ચર્ચા કરીએ. આપણે જો મિત્રો, આપણે પહેલાં હું આકૃતિ દોરું છું. અહીંયા મેં બે વિદ્યુતભાર લીધા. આ વિદ્યુતભાર Q1, આ વિદ્યુતભાર Q2, અને આ હું ઉદ્ગમ બિંદુ O લઉં, બરાબર. આ જે સદિશ છે, આનો સ્થાન સદિશ છે Q1 નો, હે ને, હું એને R1 કહું. આનો સ્થાન સદિશ છે Q2 નો, એને હું R2 કહું, બરાબર. તો આ જે મિત્રો આપણો સદિશ થયો, જો આ સદિશ, આ એનું તીર અહીંયા હોય, એ શું થાય એ જો તમે. હું નોંધમાં લખું છું, બરાબર. આ પ્રશ્નમાં ના આવે, સમજાવવા માટે છે. દાખલા કે આ સદિશ કોઈ એ છે, હે ને, આ સદિશ બી છે. અમારે બાદબાકી કરવી છે. બાદબાકી કરવી હોય અને તો બેને પૂછથી ભેગા કરવા પડે સદિશને. અને બે સદિશ કોઈ પૂછથી ભેગા હોય તો એની બાદબાકી થઈ શકે. અને બાદબાકી કરવી જો, તો મારે સપોઝ બીમાંથી એ બાદ કરવો હોય તો એ સદિશ આમ બને. જેની કોઈ પેલો હોય એની કોઈ માથું આવે તો આ B - A થયો. જો આ B - A થયો. મારે આને A - B કરવું હોય તો આમ આવે, તો માથું અહીંયા આવે તો આ A - B. આપણે ભણી ગયા સદિશમાં, હે ને. બાદબાકીમાં જે પેલો હોય ને એની કોઈ માથું હોય અને એમાંથી બીજો બાદ થાય, બરાબર. તો અહીંયા મારે આ સદિશ જ્યારે હું લખીશ આમ, આ સદિશ જો Q1 થી Q2 તરફ, આને હું આ બિંદુનું નામ આપું 1. આ પોઈન્ટનું નામ છે 1, સ્થાન 1, આ સ્થાન 2, બરાબર. તો 1 થી 2 તરફ જે આ સદિશ થાય, માથું અહીં છે, તો આને હું આમ લખી શકું, R2 - R1. આમ માથું અહીં છે એટલે જોની જેમ જ R2 - R1. બાદબાકી પૂછથી ભેગા હોય એટલે બાદબાકી થાય સદિશની. આપણે ભણી ગયા સદિશ પૂછથી ભેગા હોય બાદબાકી થાય. પણ બાદબાકીમાં મારે માથું અહીંયા રાખવું હોય તો એ આપેલા આવે R2 - R. મારે માથું અહીં રાખવું હોય તો R1 - R2, બરાબર છે. હવે જો, અને આ સદિશનું આમ ટૂંકું નામ લખવું હોય તો R21, બરાબર. આ સદિશ કીધું જો, આ સદિશ બ્લુ કલરનો, અહીં માથું અહીં છે એનો R2 - R1. હવે મિત્રો આ જો, આ બંને વિદ્યુતભાર છે Q1 Q2, સમજો કે ધન છે, બરાબર. તો આની પર આ બળ લગાડે અપાકર્ષી હોય, આમ ધક્કો મારે એટલે આ બળને આમ લખું, આ બળ F બે ઉપર લખાય, આમ બે ઉપર, એકને કારણે લાગતું બળ. બીજું આની પર આ પણ બળ લગાડે પણ એ આમ ધક્કો મારે તો એને આમ લખી શકું, F એક ઉપર, બેને કારણે. જો મિત્રો, બેના બળના મૂલ્યો સમાન છે. આ સદિશના મૂલ્ય જો આ સમાન છે, દિશા વિરુદ્ધ છે. આની પર બળ લગાડા એ આમ ધક્કો મારે, આની પર બળ લગાડા એ આમ ધક્કો મારે. તો બળના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ, બરાબર. તો આ રીતે બળ લાગે. હવે મારે આનું સૂત્ર મેળવવા છે, બરાબર છે, અને ચર્ચા કરવી છે. એક બીજું મિત્રો નોંધ કરો, તમને આપણે નોંધ કરી લ્યો, મારે જરૂર પડશે કે કોઈ પણ સદિશના આપણે એના મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ. દાખલા કે કોઈ સદિશ એ છે અને મારે દર્શાવવો કેમ દર્શાવો, તો કે એનું મૂલ્ય એ, આની દિશાનો એકમ સદિશ કેરેટ એ. આ કોઈ સદિશ સપોઝ R છે તો આરનું મૂલ્ય R અને આરની દિશાનો એકમ સદિશ, ઉપર ટોપી જેવું છે એકમ સદિશ કેરેટ R. કોઈ સદિશ B છે, મારા આને એકમ સદિશની ભાષામાં દેખાડવો તો એનું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશ. કોઈ સદિશ C છે તો Cનું મૂલ્ય Cની દિશાનો એકમ સદિશ. આવી રીતે મિત્રો આપણે લખી શકીએ, બરાબર. તો એ જ પ્રમાણે
હું આમાં ઉપયોગ કરીશ. બરાબર. હવે એક પછી એક આપણે ચર્ચા કરતા જઈએ, મુદ્દા લખતા જઈએ. પેલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે વિદ્યુત ભારો Q1 તથા Q2 ના સ્થાન સદિશો અનુક્રમે R1 તથા R2 છે. બરાબર. બીજો મુદ્દો, Q2 પર Q1 ને કારણે લાગતું બળ, હે ને? Q2 પર Q1 ને કારણે લાગતું બળ F21 સદિશ આ રીતે છે તથા Q1 પર Q2 ને કારણે લાગતું બળ F12 છે. આ રીતે આપણે સંજ્ઞા પદ્ધતિ અપનાવી છે. બીજા પર પહેલાને કારણે, પહેલા પર બીજાને કારણે, એમ આવું લખાય. બરાબર. ત્રીજો મુદ્દો મિત્રો, આ R21 છે. R21 સદિશ R21 તથા R12 ની દિશાના એકમ સદિશો R કેરેટ 21 તથા R12 છે. કેરેટ. બરાબર. જ્યાં R21 ઇઝિકલ ટુ, મેં કીધું ને આનું આ સદિશ છે તો એને કેમ દર્શાવવું, તો કે એનું મૂલ્ય એટલે કે R21 અને એની દિશાનો એકમ સદિશ માટે R21 શું થયું? એકમ સદિશ શું થયા? R21 સદિશ ભાગ્યા આ નીચે જાય એનું મૂલ્ય R21. બરાબર. આ જ પ્રમાણે R12 કેરેટ ઇઝિકલ ટુ R12 સદિશ ભાગ્યા R12, હે ને? તો થાય કે નહીં? વળી એટલે કે બીજા આગળ ચોથો મુદ્દો, વળી સદિશ R21 ઇઝિકલ ટુ R2 માઇનસ R1 તથા સદિશ R12 મેં લખ્યું ને R21 એટલે R2 માઇનસ R1 તથા R12 બરાબર R1 માઇનસ R2. બરાબર. પાંચમો મુદ્દો, અહીં સ્પષ્ટ જ છે કે અહીં સ્પષ્ટ જ છે કે જો આ દિશા છે R21 એનાથી વિરુદ્ધ છે R12 ની. R12 કરવો હોય તો આમ થાય. આ માથું અહીં છે સદિશનું R21 તો R12 આમ થાય. ઊંધો સ્પષ્ટ છે કે R21 સદિશ એકમ સદિશ બરાબર એના બરાબર માઇનસ R12 કેરેટ. દિશા વિરુદ્ધ થાય અને મૂલ્ય કેવા થાય? સમાન. કારણ કે આનો એકમ આ દિશાનો એકમ સદિશના મૂલ્ય બધા સમાન જ હોય
આનો એકમ સદિશ છે, આ દિશાનો આમ આવશે, આનો છે R12 નો આમ આવશે. બરાબર. બસ હવે મિત્રો સાવ સહેલું છે. હવે આગળ જાય. છઠ્ઠું. હવે F21 સદિશ આની પર લાગતો. હવે આનું શું થાય? એનું મૂલ્ય હે ને F21 એનું બળનું મૂલ્ય ગુણ્યા બળની દિશાનો એકમ સદિશ. આ બળ આમ લાગે છે, આ દિશાનો એકમ સદિશ એટલે આનો જ એકમ સદિશ R21 નો. કારણ કે R21 ની દિશા આમ છે, F21 ના બળની દિશા પણ આમ જ છે, તો એકમ સદિશ બેને હરખા થાય. તો અહીં હું આનો એકમ સદિશ આનો એકમ સદિશ મૂકી શકું અહીં, કારણ કે એકમ સદિશના મૂલ્ય સમાન હોય, એક એકમ. દિશા તો બેની હરખી જ છે. R21 નો એકમ સદિશ પણ આમ જ છે અને F21 નો એકમ સદિશ પણ આમ જ છે. તો F21 નો એકમ સદિશ મારે મૂકવાનો થાય અહીંયા F21 નો, પણ દિશા આની સમાન જ છે બેની, તો અહીંયા આમ મૂકી શકું R21 નો એકમ સદિશ. હકીકતમાં તો આમ મારે પહેલાં મૂકવું જોઈએ કે ભાઈ F21 હે ને એની દિશાનો એકમ સદિશ. મેં તમને વાત કરી એ પ્રમાણે. આની જગ્યાએ તમે આમ મૂકી શકો, આને બરાબર આમે મૂકી શકો R21, કારણ કે જે દિશા આની છે એ જ દિશા આની છે. એકમ સદિશ છે, એક મૂલ્ય તો એક એકમ હોય, દિશા બેની સમાન છે. આમ લખી શકું. બરાબર. બરાબર. હવે જો અહીં એટલે ડાયરેક્ટ તમે ન લખો તો પણ ચાલે, એની જગ્યાએ આમ લખી નાખો. બરાબર. અહીંથી લખી નાખો આમ, આને કોઈ જરૂર નથી. આ ચાલશે, સમજાવવા માટે વાત કરી હતી તો. બરાબર. હવે F21 શું થાય? મૂલ્ય જ છે, મૂલ્ય ભણી ગયા આપણે. આ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળનું મૂલ્ય તો કે K Q1 Q2 અપોન R². હવે અંતર આ અંતર કેટલું છે? તો કે આટલું, એટલે કે આના માન જેટલું, આના મૂલ્ય જેટલું, R21 જેટલું. R21 હે ને એનો સ્ક્વેર, R21 નો સ્ક્વેર અને ગુણ્યા આની દિશાનો એકમ સદિશ ઇન્ટુ R21 કેરેટ. બરાબર. મિત્રો આ સૂત્ર આવી ગયું આમ જોઈએ તો આપણે. બરાબર. હજી એના બીજા સ્વરૂપે લખી શકો છો, કારણ કે R21 બરાબર જુઓ R21 અપોન R21 નો ઘન આમ પણ છે, તો આને આમે લખી શકો મિત્રો કે Q1 Q2 અપોન R21 નો સ્ક્વેર ઇન્ટુ આની જગ્યાએ આ લખી શકું. બરાબર. હવે પરિણામ નથી તો વાંધો નહીં, ડાયરેક્ટ તમને ખબર જ છે, આમ લખી શકું સદિશ R21 અને છેદમાં એનો માનાંક R21. બરાબર. તો જો આના બરાબર શું થયું? આ મુદ્દો છે એનો આ લખું છું. તો જુઓ કે Q1 Q2 છેદમાં આ જો R21 નો વર્ગ ને R21 ને 1 ઘાત, તો ઘન થઈ જશે R21 નો ઘન ઇન્ટુ સદિશ R21. બરાબર. તો મિત્રો જુઓ તમે અર્થાત F21 બરાબર શું લખી શકો? આમે લખી શકો એક આ સૂત્ર થયું કે Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર ઇન્ટુ કેરેટ R12. એક તો આ સૂત્ર થયું. બરાબર. અને બીજું તમે સૂત્ર છે આ પણ લખી શકો. જો તમારે નીચે ઘન લખવો હોય તો અહીં સદિશ લખવો પડે, અહીં વર્ગ લખવો હોય તો તમારે એકમ સદિશ આવે. ધ્યાન રાખજો બેમાં ફરક. નીચે ઘન હોય તો સદિશ આવે અને નીચે વર્ગ હોય અહીંયા તો એકમ સદિશ આવે ગુણાકારમાં. આ ફરક યાદ રાખજો.
વર્ગ હોય તો એકમ સદિશ અને ઘન હોય તો સદિશ આવે, બરાબર. આને આપણે સમીકરણ 1 દઈ દઈએ. આના મિત્રો આના પછી થોડાક પેટા બધા લખી લઈએ આપણે. જો પેલું સમીકરણ એકમાં Q1 તથા Q2 બંને સમાન ચિહ્ન ધરાવતા હોય, સમાન ચિહ્ન મતલબ બંને ઋણ હોય અથવા બંને ધન હોય, તો Q1 Q2 નો ગુણાકાર કેવો આવે? ધન આવે. બે સમાન ચિહ્ન હોય પ્લસ પ્લસ તોય પ્લસ આવે, ઋણ હોય તોય માઇનસ માઇનસ તોય પ્લસ થાય, ગ્રેટર ધેન 0. અર્થાત F21 છે એ અપાકર્ષી પ્રકારનું બળ છે, અપાકર્ષી વિદ્યુત બળ છે. બરાબર. હવે આની આકૃતિ આપણે આમ દોરી શકીએ. જો આ Q1 છે, આ Q2 છે, વચ્ચેનું અંતર R12 હે ને. હવે જો Q1 અને Q2 બંને ધન હોય એટલે કે એનો ગુણાકાર તાબડ અપાકર્ષી પ્રકારનો, મતલબ 2 પર એકને કારણે લાગતું બળ આમ થાય આ દિશામાં, આ જ લાઈનમાં F21, અને આની પર આને કારણે લાગતું બળ આમ ધક્કો મારે, અપાકર્ષી F12. આ કોના માટે છે? Q1 Q2 ગ્રેટર ધેન 0. બરાબર. હા વિદ્યાર્થી મિત્રો, થોડીક વચ્ચે ટેકનિકલ ફોલ્ટ આવી ગયો હતો એટલે મારે થોડુંક ફરીવાર આ કરવું પડ્યું છે. હવે એક આમાં થોડીક મારે તૂટી રહી ગઈ છે મિત્રો. આ તો બરાબર છે, મૂલ્ય છે, મૂલ્યમાં ફેર ન પડે. મૂલ્ય R12 લખો કે R21 લખો, ફેર ન પડે. પણ જ્યારે દિશા આવતી હોય ત્યારે એકમ સદિશ છે. અહીંયા R12 નહીં પણ R21 સદિશ છે એટલે R21 આવે, આ દિશાનો સદિશ. કારણ કે આ F21 દિશા જેવો આમ છે, 2 પર એકને કારણે લાગતું બળ આમ છે, તો R21 સદિશ પણ આમ હોવો જોઈએ, આ દિશા આમ. તો મારે આ 12 નહીં પણ મારે અહીં લખવું જોઈએ R21, બરાબર. આ ચાલે, મૂલ્યમાં કાંઈ ફેર નહીં પડે, R12 કે R21 કયો, છતાંય ચેન્જ કરી નાખું છું. છતાંય આપણે લખવામાં એક સૂત્રતા જળવાઈ રહી, એટલે R21 નો સ્ક્વેર, બરાબર. અને અહીંયા પણ R12 કે R21 કે કાંઈ ફેર નહીં પડે, છતાં આપણે અહીં કાંઈક આપણે લીધું છે R21, તો R21 લખું, બરાબર. મૂલ્યમાં કાંઈ ફેર નહીં પડે, પણ હા અહીંયા ચોક્કસ ફેર પડે. હવે જો આ શું કહે છે, સમીકરણ 1માં Q1 અને Q2 બંને સમાન ચિહ્ન ધરાવતા હોય, સમાન, બે ધન હોય અથવા બે ઋણ હોય, તો આખું ધન આવ્યું. અને આની દિશા તો આમ છે જ, બરાબર. તો F21 છે એ કેવું હશે? અપાકર્ષી વિદ્યુત બળ છે F21, બરાબર, આ દિશામાં. અને મેં આકૃતિ પણ દોરી છે અહીં કે ભાઈ આની પર લાગતું બળ આ દિશામાં. જો Q1 Q2 આ ગુણાકાર ધન હોય તો ધન ક્યારે થશે? આ ગ્રેટર ધેન 0 ક્યારે થાય? ધન. બે ધન ચિહ્ન હોય અથવા બે ઋણ હોય તો જ થાય, અને બળ અપાકર્ષી બળ હશે, બરાબર. આકૃતિ બે દોરી છે. બીજી વાર લખો મિત્રો, અહીંયા સમીકરણ 1માં Q1 તથા Q2 વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય, વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય, તો વિરુદ્ધ એટલે એક ધન હોય ને એક ઋણ હોય, તો આ ગુણાકાર છે જે Q1 Q2 નો ગુણાકાર, Q1 Q2 એ લેસ ધેન આવશે, ઋણ આવે. આ લેસ ધેન 0 એટલે ઋણ, આ ગુણાકાર ઋણ આવે, બરાબર. અર્થાત
F21 છે, આ બળ જે છે એ આકર્ષી વિદ્યુત બળ છે, આકર્ષી. કારણ કે વિરુદ્ધ હોય, આ ધન હોય ને આ ઋણ હોય તો આ ધન આને આકર્ષે, 2 પર બળ લગાડશે, આ દિશામાં લગાડશે, આમ આને આકર્ષશે, આકર્ષી બળ એ આકર્ષી વિદ્યુત બળ છે. બરાબર. એની આકૃતિ મારે દોરવી હોય તો અહીં દોરી શકું. જો આપણે અથવા અહીંયા દોરું છું અલગથી મિત્રો, અહીંયા નીચે જો આ Q1, આ Q2, બરાબર, અને આ R21 અંતર. તો બે વિરુદ્ધ ચિહ્ન હોય તો આ છે આને આકર્ષે, આ બળ આમ લાગશે, F21. એવી રીતના આ છે આને આકર્ષે, આ બળ આમ લાગે, F1 ઉપર 2 ને કારણે આમ. આ કેમ બે અપા કરશે, આમ લાગ્યું, આને અપા કરશે એટલે આમ લાગ્યું, એવી રીતના બે આમ લાગે, આકર્ષે. બરાબર. તો મિત્રો આ મુદ્દો થઈ ગયો આપણો, છઠ્ઠો હતો. સાતમા મુદ્દા મિત્રો એમ કહીએ કે ભાઈ તમે જોઈ શકો છો અહીંયા આ અપાકર્ષી બળ આ દિશામાં છે, આકર્ષી બળ આ દિશામાં છે, બરાબર. અને અહીં પણ તમે જુઓ F21 આ દિશામાં છે, F12 આ દિશામાં છે, તો દિશા વિરુદ્ધ થઈ બેયની. F21 બીજા પર પહેલા વીજભારને કારણે લાગતું બળ આ દિશામાં, પહેલા પર બીજાને કારણે લાગતું બળ આ દિશામાં, દિશા બેયની વિરુદ્ધ થઈ. અહીંયા પણ તમે એ જ જુઓ, પહેલાને કારણે બીજા પર લાગતું બળ આમ, આકર્ષી બળ, અને બીજા પર પહેલાને કારણે લાગતું બળ આમ, આકર્ષી, અને પહેલા પર આ બીજાને કારણે લાગતું બળ એ આમ, આકર્ષી. તો અહીં પણ દિશા વિરુદ્ધ, આ અપાકર્ષી બળમય દિશા વિરુદ્ધ બેયની, F21 અને F12ની. 21 એટલે બીજા પર પહેલાને કારણે લાગતું બળ, F12 એટલે પહેલા પર બીજાને કારણે લાગતું બળ. બરાબર મિત્રો. એ બે કેસમાં અપાકર્ષણ હોય કે આકર્ષણ હોય, પરસ્પર દિશા બેયની વિરુદ્ધ છે. મતલબ કે ન્યૂટનના નિયમનું પાલન, મૂલ્ય સમાન હોય, કારણ કે એકમ સદિશનું મૂલ્ય સમાન હોય, આપણે જોઈ ગયા અગાઉ હોય, બરાબર. મૂલ્ય સમાન હોય પણ દિશા શું થશે, એની વિરુદ્ધ થશે. તો અહીં લખી નાખો અલગથી મિત્રો. મુદ્દો 7. વળી R21 કેરેટ ઇઝ ઇક્વલ ટુ -R12, કારણ કે એકમ સદિશના મૂલ્ય સમાન હોય, દિશા વિરુદ્ધ છે R21 અને, બરાબર. R21 સદિશ છે એકમ સદિશ, આ દિશામાં હોય, આમ R21 આમ છે એટલે, અને R12 છે એ આ દિશા વિરુદ્ધમાં આમ હોય. તો મારે આ બળને વ્યાખ્યાત કરવું હોય તો માત્ર 1 અને 2ની બદલા બદલી કરવું તો થઈ જાય. હોવાથી F12 એટલે કે 1 પર 2ને કારણે લાગતું બળ મેળવવું હોય, મેળવવા માટે વન અને 2ની અદલા બદલી કરવી પડે. અર્થાત જો સમીકરણ 1માં કેમાં માટે, સમીકરણ 1માં કેમાં કરવી પડે માટે, સમીકરણ 1માં 1 અને 2ની અદલા બદલી કરવી પડે. અર્થાત F12 મારે મેળવવું છે. તો જો 2ની જગ્યાએ 1 અને 1ની જગ્યાએ 2, F12 બરાબર કે આ બધું મૂલ્ય એમને કે Q1 Q2 અપોન, હવે જો R21 છે તો R12, જો કે મૂલ્યમાં કંઈ ફેર નથી પડતો, છતાંય જળવાઈ રહે વ્યવસ્થા એ માટે, R12નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા કેરેટ 21 છે ને અહીંયા કેરેટ R12 મળ્યું આમ. પણ તમે જો અહીંયા આ બે એકબીજાના વિરુદ્ધમાં છે, બરાબર. તો આપણે આમ પણ લખી શકીએ, દિશા બેની વિરુદ્ધ છે તો આની દિશા પણ વિરુદ્ધ થાય, કારણ કે જે દિશા આની છે એ જ આની કહેવાય, F12ની. તો આમ લખી શકું. અહીં F12
ઇઝિકલ ટુ -F(F)(1). અર્થાત ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે, કારણ કે બળના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ. દિશા આમ, મૂલ્ય જે આ છે એ જ આનું છે, આ દિશા આમ છે, આ દિશા આમ છે. તો આમ લખી શકો અહીં નીચે. અને ધ્યાન દો મિત્રો, અર્થાત ન્યૂટનના સમીકરણ 1માં 100 એવો આપણે ન લખીએ તો પણ ચાલશે ડાયરેક્ટ, બરાબર? એ કંઈ લખવાની જરૂર નથી. અર્થાત અહીં ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે. બસ આટલું વાત. અર્થાત અહીં ન્યૂટનના, કારણ કે બળના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ, ત્રીજા નિયમનું પાલન થાય છે. બરાબર? બસ એટલું જ લખવાનું રહે એમાં. તો આ લેક્ચરમાં આપણે એટલું રાખીએ મિત્રો. ધન્યવાદ.